હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી બ્રેડ પકોડા. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે 500 ગ્રામ બટેકાને બાફીને એની છાલ કાઢી લીધી છે અને એમાં આપણે મસાલો કરવા માટે અહીંયા અમે સિંગદાણાને થોડા અધકચરા થોડા કમથા ગરમ થાય એવા શેકી લીધા છે અને એને મેં થોડા ક્રશ કરી લીધા છે. એટલે 2 દાણા થાય એટલે આપણે ક્રશ કરીશું. અને અહીંયા 1 ચમચી આપણે આદુ લસણની અને મરચાંની પેસ્ટ લીધી છે અને તમારે લસણ એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને થોડા લીલા ધાણા લીધા છે અને ડુંગળીને આવી રીતના કટ કરી લીધી છે. તો બટેકાને હવે આપણે મેશ કરી લેશું. તો મેશ સરસ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલો કરી લેશું. તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું, 1 ચમચી આપણે લાલ મરચું એડ કરીશું કેમ કે આપણે આને એકદમ સ્પાઇસી બનાવીશું, અને 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું. આનાથી તમારે સરસ મજાના એકદમ ખાટા મીઠા થશે. અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. આમાં આપણે થોડુંક મસાલાનું પ્રમાણ વધારે રાખીશું અને 1 ચમચી આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું જેથી આપણે આ આમચૂર પાવડરનું બેલેન્સ થઈ જાય. અને 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને હવે આપણે એમાં કટ કરેલી બધી ડુંગળી એડ કરી દઈશું અને થોડા આછા પાતળા શેકેલા સિંગદાણા પણ એડ કરી દઈશું અને લીલા ધાણા પણ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. તો આને આપણે હાથેથી મિક્સ કરશું એટલે સરસ મજાનું એકદમ બધા મસાલામાં ભળી જાય. તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 1.5 કપ ચણાનો લોટ એડ કરીશું અને લોટ મેં ચાળીને લીધો છે. અને લોટ આમાં થોડું પ્રમાણ ઝાઝું જ રહેશે કેમ કે બ્રેડ આપણે એમાં ડીપ કરવાની છે એટલે. તો અડધી ચમચી મીઠું એડ કરીને આપણે કપ ભરીને પાણી લીધું છે. તો એ થોડું થોડું કરીને એડ કરીશું અને આપણે એનું બેટર બનાવી લઈશું. તો હજી આપણે થોડું પાણી એડ કરવું પડશે. તો આમાં જે બચ્યું એ બધું પાણી એડ કરી દઈશું. એટલે કુલ આપણે અહીંયા 1 કપ જેટલું પાણી 1.5 કપમાં જોયું હતું. તો એની આપણે આવી કન્સિસ્ટન્સી રાખશું જેથી આપણે એકદમ પરફેક્ટ સરસ મજાના બને. તો ઉપર લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. અને હવે એક બ્રેડનું પેકેટ લઈ લઈશું. તો અહીંયા મેં મોટી સાઈડની બ્રેડ લીધી છે અને એમાં આપણે મસાલાને લગાવી લઈશું. તો સરસ મજાના આખી બ્રેડમાં મસાલો ભરાઈ જાય એવી રીતના આપણે ભરશું. તો સરસ મજાનો મસાલો ભરાઈ ગયો છે. હવે બીજી બ્રેડ લઈને આપણે એની ઉપર ઢાંકી દઈશું. તો અહીંયા આપણે એની કિનારી કટ નથી કરતા કેમ કે એની જરૂર નથી. એ આપણે ચણાના લોટમાં ડીપ કરશું એટલે ઓલરેડી ઢકાઈ જશે. તો આવી રીતના પ્રેસ કરી દઈશું અને આવી રીતના હવે આપણે બાકીને જે બીજી બચી છે એ બધી સરસ મજાની ભરી લેશું. તો બધી આપણી સરસ મજાની ભરાઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લેશું. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે આવી રીતના બ્રેડની કિનારી હોય એને દબાઈને આવી રીતના બોળી લેવાની અને પાછી હાથથી આમ પ્રેસ કરવાની એટલે એ ચોંટી જાય. તો ચારેય બાજુથી આવી રીતના આપણે બોળીને એને આમ પ્રેસ કરતા જશું એટલે મસાલો તમારો ક્યાંયથી બહાર નહીં નીકળે જ્યારે તમે ફ્રાય કરો ત્યારે. અને પછી 2 સાઈડ ડીપ કરી લેશું, આગળ પાછળ 2 સાઈડ. અને બધું આપણે ચણાનું મિશ્રણ આપણે નિતારી લેશું અને પછી તરત જ આપણે એને તેલમાં એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લેશું. તો એક બાજુ સરસ મજાનો કલર આવી ગયો છે તો 2 તાવીથાની મદદથી આપણે એને ફેરવી લેશું. તો સરસ મજાનું આવી રીતના જ્યાં આપણે કિનારી ઉપર આપણે જે ચણાનો લોટ લગાવ્યો હતો ત્યાં પણ એને આપણે આવી રીતના પકડીને સરસ મજાની ફ્રાય કરી લેવાની. તો સરસ મજાની આપણું એક બનીને તૈયાર છે. તો આપણે બધા આવી રીતના બ્રેડ પકોડા તળી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કટ કરી લેશું. તો એકદમ મસાલાથી ભરપૂર સરસ મજાના આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે આવી રીતના બધા બ્રેડ પકોડાને કટ કરી લેશું અને સર્વ કરી લેશું. તો તમે આને
વડાપાવની કે કોઈ પણની ચટણી સાથે પણ એડ કરી શકો છો અને સોસ સાથે પણ એડ કરી શકો છો. તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.